વધીએ તો ખાસ કરીને આજે મધરસન સુમી વાયરિંગ ફોકસમાં આપણને આવતો દેખાઈ રહ્યો છે અને આ શેરમાં મજબૂત અપટ્રેન્ડ જોવા મળતો દેખાયો છે. નિફ્ટી મિડકેપના ટોપના ગેનર્સમાં આ સ્ટોકનો સમાવેશ થયો છે. તેજીના કારણો સમજીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, મધરસન વાયરિંગમાં એક સારી ખરીદારી આપણને આવતી દેખાઈ રહી છે. શું કારણો અહીંયા બની રહ્યા છે? આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે સંવર્ધન મધરસનની સબસિડરી કંપની મધરસન સુમી વાયરિંગ ઇન્ડિયામાં આજે આપણને શાનદાર એક તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને અગર ઓવરઓલ પ્રદર્શનની વાત કરશું તો એક સપ્તાહમાં આ કાઉન્ટરે લગભગ 10% પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે. પરંતુ આજે તેજીના કારણ શું છે તેના પર ફોકસ કરશો તો ખાસ કરીને એનાલિસ્ટની પ્લાન્ટ મુલાકાત પછી આજે આ શેરમાં આપણને એક સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે. તે સાથે એ પણ જણાવી દઉં કે ગ્રીનફિલ્ડ વિસ્તારથી ગ્રોથને અહીંયા સપોર્ટ પણ મળી રહ્યો છે. તેનું પણ કારણે એક સપોર્ટ જે છે તે આજે આપણને કાઉન્ટર પર જોવા મળી રહ્યું છે. તે સાથે કંપની જે છે તે નવા વ્હીકલ્સ લોન્ચને ધ્યાનમાં રાખીને પ્લાન્ટનું વિસ્તરણ કરવા પર પણ ફોકસ આપી રહી છે. જેમાં ખાસ કરીને EV, ICE અને હાઇબ્રિડ પ્લેટફોર્મ પર કંપની જે છે તેનું વિસ્તરણ કરતી આપણને જોવા મળી રહી છે. એટલું જ નહીં, કંપનીએ પુણે અને નવગ્રામ પ્લાન્ટમાં પોતાનું કામકાજ જે છે કંપનીએ શરૂ કરી દીધું છે. જેમાં ખાસ કરીને પ્લાન્ટથી હાઈ અને લો વોલ્ટેજ હાર્નેસની કંપની જે છે તેની સપ્લાય પણ કરશે. જેમાં ખાસ કરીને મુખ્ય 3 તેમના આપણને ગ્રાહકો જોવા મળી રહ્યા છે. જેમાં મારુતિ, ટાટા મોટર્સ અને મહિન્દ્રાને તેઓ સપ્લાય કરતા આપણને જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને 3 તેમના મુખ્ય જે છે તે ગ્રાહકો આપણને જોવા મળી રહ્યા છે, જેને તેઓ ખાસ કરીને કંપની જે છે તે હાર્નેસ સપ્લાય વોલ્ટેજ જે છે તે સપ્લાય કરશે. બીજી તરફ અગર બીજું માર્કેટના અગર પરફોર્મન્સની અગર જો વાત કરશો તો ખાસ કરીને PV વાયરિંગ હાર્નેસમાં 55%થી વધુનું માર્કેટ શેર કંપની ધરાવે છે. ત્યાં જ 2 વ્હીલર સેગમેન્ટમાં કંપની જે છે તે 25% માર્કેટ શેર ધરાવે છે. એટલે ડેફિનેટલી એક તરફ જ્યાં હાર્નેસની જે સપ્લાય વધશે, જેને કારણે કરીને કંપનીના આવનારા સમયમાં પણ માર્કેટ શેરમાં પણ વધુ એક ઉછાળો પણ જોવા મળી શકે છે. તે સાથે કંપનીના વેલ્યુએશન પર નુવામાનો પણ રિપોર્ટ અહીંયા આપણે સમક્ષ આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે FY27 માટે 1.3 EPS અને FY28 માટે 1.6 EPSના અનુમાન તેઓ રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે કંપની જે છે તે હાલમાં FY27માં P/ના 31 ગણા પર કંપની જે છે તે અત્યારે ટ્રેડ કરતી આપણને જોવા મળી રહી છે. પરંતુ ઓવરઓલ ખાસ કરીને પૂર્ણિમા અને નવગ્રામમાં જે કંપનીએ નવા કામકાજ શરૂ કર્યો છે, પ્લાન્ટની શરૂઆત કરી છે અને હાર્નેસની સપ્લાયને કારણે કરીને આજે આ કાઉન્ટરમાં આપણને એક સારી તેજી જોવા મળી રહી છે. જી, આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો ઘણા બધા કારણો અહીંયા બનતા દેખાઈ રહ્યા છે, જેને કારણે એક સારી ખરીદારી 5.5%થી વધુની અપસાઇડ અહીંયા આપણને બનતી દેખાઈ રહી છે. ધ્યાન રાખવાનું રહેશે. નીરવજી, કઈ રીતે જોઈ રહ્યા છો? મધરસન સુમી વાયરિંગ ઇન્ડિયા સારી એવી અપસાઇડ અહીંયા બનતી દેખાઈ રહી છે અને પ્લાન્ટની જે ગ્રીનફિલ્ડ વિસ્તારની યોજના અત્યારે કંપનીની બનતી દેખાઈ રહી છે. નવા વ્હીકલ લોન્ચને ધ્યાનમાં રાખીને પ્લાન્ટનું વિસ્તરણ તેઓ કરી રહ્યા છે. પુણે અને નવગ્રામમાં ખાસ કરીને પ્લાન્ટમાં કામકાજ શરૂ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા કઈ રીતે ફંડામેન્ટલ બની રહ્યા છે અત્યારે મધરસન સુમી વાયરિંગના? સ્ટોક એ અંડર પરફોર્મ કર્યું હતું સિન્સ ક્વાઇટ સમ ટાઈમ અને લેસ ઇન્ટરેસ્ટ ફ્રોમ ધી એનાલિસ્ટ કમ્યુનિટી ઓલ્સો. આપણે ખૂબ ઓછી કવરેજ જોઈ હતી ઓન ધ સ્ટોક. પણ હવે આઈ થિંક થિંગ્સ આર ચેન્જિંગ. વેલ્યુએશન્સ આર લુકિંગ ક્વાઇટ એટ્રેક્ટિવ અને એક ગ્રોથ ને એક ઇમ્પિટસ મળશે, એટલે પુશ મળશે with expansion. અને એક્સપાન્શનને કારણે આઈ થિંક વી વિલ સી રેવન્યુ ગ્રોથ થશે, પછી ઓપરેટિંગ લિવરેજ બી આવશે અને હોપફુલી આઈ થિંક માર્જિન શુડ ઓલ્સો ઇમ્પ્રુવ ગોઈંગ ફોરવર્ડ. એટલે સ્ટીલ ઓફકોર્સ અ ટફ જર્ની અહેડ, બટ આઈ થિંક nevertheless a good start. ઓકે, તો એક વ્યૂ પોઝિટિવ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. ધ્યાન રાખવાનું રહેશે. અત્યારે જે સમાચાર